બનાસકાંઠાના કુપટ ગામે દરબાર જાગીરદાર સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય। બનાસકાંઠાના ડીસા તાલુકાના કુપટ ગામે દરબાર જાગીરદાર સમાજે સામાજિક કુરિવાજો દૂર કરવા અને સમાજને નવી દિશા આપવા માટે ક્રાંતિકારી પહેલ કરી છે। વડા મુકામે બંધારણ નક્કી થયા બાદ હવે કુપટ ગામમાં પણ સામાજિક બંધારણનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। નવા બંધારણના મુખ્ય અને કડક મુદ્દાઓ: વરઘોડામાં પ્રતિબંધ। વરઘોડા દરમિયાન વરરાજા સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ હથિયાર રાખી શકશે નહીં। વ્યસન મુક્તિ ભરભાર। વર્ષોથી ચાલી આવતા અફીણની પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે। દારૂ પીનારાઓ માટે લાલાંગ: જો કોઈ વ્યક્તિ પ્રસંગમાં દારૂ પીને આવશે તો સમાજ દ્વારા તેની પાસેથી ₹51,000નો તોતિંગ દંડ વસૂલવામાં આવશે। ખર્ચ પર કાપ। લગ્ન પ્રસંગમાં ફટાકડા, ડીજે અને ગોળ પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। મર્યાદિત સંખ્યામાં લગ્નની ચોરીમાં માત્ર 2 જ લોકો હાજર રહી શકશે અને જાનમાં આવતા લોકોની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે। જૂના રિવાજોને તિલાંજલિ: લગ્ન અને મરણ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચ અને જૂના રિવાજોને ત્યાગી સમાજે આધુનિક અને કરકસરભર્યું જીવન અપનાવવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં દરબાર જાગીરદાર સમાજની પ્રશંસા થઈ રહી છે। સામાજિક એકતા અને સુધારા તરફનું આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે। અહેવાલ: જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।